નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના શુક્લતીર્થ મેળામાં ભારે ભીડ વચ્ચે જાહેરનામાના ધજાગરા. જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી વન વે ઉપર નાના વાહનો જ નહીં, બસો પણ દોડતી જોવા મળી. મેળોમાં હાલવા નીકળેલા હજારો વાહન ચાલકો ભારે ટ્રાફિકમાં ફસાયા. દેશના 29માં રાજ્ય ભીલ પ્રદેશની માંગણીને લઈને ફરી રાજકારણ ગરમાયું. ચૈતર વસાવાની માંગને મનસુખ વસાવાએ ગેરવ્યાજબી ગણાવી તો મહેશ વસાવાએ જશ ખાટવાનું કાવતરું કહ્યું. સજોદ સીએનજી પંપ પર કારમાં ગેસ પુરાવ્યા બાદ આગ લાગતા સમગ્ર કાર બળીને ભડથું. ગેસ સ્ટેશન પર ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાર સંપૂર્ણ સળગી ગઈ હોવાના કાર ચાલકના આક્ષેપ. સંચાલકોએ પણ આપ્યા ઉડાવ જવાબ. અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં આંટાફેરા કરતો દીપડો પાંજરે પુરાયો. અગાઉ દીપડાએ 3 જેટલા બકરાનું કર્યું હતું મારણ. ઓગણત્રીસમાં એવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી ઉપર રાજકારણ ગરમાયું છે. આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા માટે એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિના રોજ દેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી ઉપર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે. સંવેદનશીલ મામલે આદિવાસી નેતાઓ મતદારો આ મામલે બીજા જૂથ તરફ ઝૂકી નહીં જાય તે માટે કવાયત શરૂ કરી દેવાય છે. ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ માંગણી ગેરવ્યાજબી ગણાવી હતી તો મહેશ વસાવાએ 10 વર્ષથી તેમના દ્વારા ચલાવતી ચળવળનો જશ ખાટવા માટે ચૈતર વસાવાએ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિ 1 માટે આંદોલન કરે, તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે. ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે. આદિવાસીના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે, આરોગ્યને લગતા પ્રશ્નો હશે, એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. આવા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું, પણ અલગ ભીલિસ્તાનની માંગણીમાં અમે નથી. ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યો છે અને એ અમારું રજીસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014, અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે અને એ લોકો અમારા લોકો વાપરે છે. એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે. એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે. અને એવા ઘણા લોકો બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને. એટલે આ લોકો અમારો એ છે, એ ટ્રેડમાર્ક અમારો છે અને રહેશે. શુક્લતીર્થ ભારતીગઢ મેળામાં તંત્રના વન વે જાહેરનામાનો શનિવારે રાત્રે ફિયાસ્કો જોવા મળ્યો. દેવ દિવાળી કરતા પણ વધુ જનમેદની શનિવારે શુક્લતીર્થમાં ઉમટી પડતા જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. હજારો વાહન ચાલકોના ધાડે ધાડા વચ્ચે તંત્રએ 18 નવેમ્બર સુધી બહાર પાડેલા જાહેરનામાનો પણ છેદ જોવા મળ્યો હતો. શુક્લતીર્થથી ભરૂચ તરફ આવવા માટે નાના મોટા તમામ વાહનો નિકોરા જનોર થઈને નબીપુર હાઈવે ઉપર ડાયવર્ઝન અપાયું હતું. જોકે જાહેરનામાની 80 કે 83 કરીને નાના મોટા તમામ વાહનો શુક્લતીર્થથી જાડેશ્વર પરત ફરતા નજરે પડ્યા હતા. જેમાં એસટીની બસો પણ વન વેમાંથી પસાર થતા 2 લેનના સાંકડા માર્ગ ઉપર દેકારો મચી ગયો હતો. પોલીસને ટ્રાફિક નિયંત્રણ કરતા ભારે મહેનત પડી હતી. અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન ઉપર એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોકે પરિવારનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલું છે, જ્યાં ગત રોજ મોડી રાત્રિના સમયે એક કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં મહત્તમ કાર બળીને ભડથું થઈ ગઈ હતી. ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામનો ત્રિવેદી પરિવાર સજોદ ગામે લગ્ન પ્રસંગે ગયો હતો અને તેઓ સજોદ ખાતેના સીએનજી સ્ટેશન ઉપર સીએનજી રિફિલ કરાવવા માટે ઉભા રહ્યા હતા. સીએનજી રિફિલ કરાવ્યા બાદ ગાડીમાં સ્પાર્ક થયો હતો અને એકાએક જ આગ ફાટી નીકળી હતી. જોકે આગ લાગી એ સમયે સીએનજી સ્ટેશન ઉપર ફાયર સેફટીના કોઈ પણ સાધનો, પાણી કે રેતી જેવી કોઈ પણ વસ્તુઓનો અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સમય સૂચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સીએનજીના સંચાલકોએ પણ
આ બાબતે પોતાનો લૂલો બચાવ કરતા હોય તેમ ઉડાવ જવાબો આપ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ આંટાફેરા કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ ગામની સીમમાં 3 જેટલા બકરાનું મારણ પણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સદર પાંજરામાં ગત રોજ રાત્રિના સમયે દીપડો આબાદ કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત ગામમાં ફેલાતા લોકોના ટોળેટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. ઉછાલી ગામની સીમમાં ખાડી કિનારે 5 થી 7 દિવસ પહેલા દીપડાની દેખાવાની બૂમો મળતા અંકલેશ્વર રેન્જ દ્વારા અલગ અલગ જગ્યાએ 3 થી 4 પિંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. દીપડાને પકડવા માટે પિંજરામાં બકરા, મરઘા, બુમલા જેવું મારણ મૂકવામાં આવેલ, જેમાં આજ રોજ સવારે મળસ્કે દીપડો પાંજરે પુરાયેલ છે. જે દીપડાઓ નર અને 6 થી 7 વર્ષનો જણાય છે. આ માધ્યમથી હું જનતાને જણાવવા માંગુ છું કે કોઈ પણ ગામમાં કોઈ પણ દીપડો દેખાવાનું જણાય એવું કે બૂમ મળે તો વન વિભાગને તરત જાણ કરવી, તેમજ બહાર આજતે જવું નહીં. રાતે ખેતરમાં જવાનું થાય તો 2-3 વ્યક્તિઓ સાથે જવું, બેટરી મારતા રહેવું અને અવાજ કરતા રહેવું. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ અંબે વેલી ખાતે હરિપ્રબોધ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરાયું, જેમાં પ્રબોધ જીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું. આગામી તારીખ 5મી જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધ યુવા મહોત્સવના પડઘમો વાગી રહ્યા છે. ત્યારે હરિપ્રબોધ ધામ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી દર્શનદાન આપવા માટે તારીખ 16 અને 17 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે. જે સંદર્ભે અંકલેશ્વર ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર્સ, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન કરાયું. પરમ પૂજ્ય પ્રબોધ જીવનના સાનિધ્યમાં કરવામાં આવી હતી સદર સભા. સભાનું આયોજન વિજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી તથા અન્ય સ્વામીગણ અને ભરૂચનો સ્વામિનારાયણ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચની ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહદેવિયા જમાતના ઉપક્રમે હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરીની 599મી જન્મજયંતિએ કસક વડીલોના ઘર ખાતે શનિવારે સ્નેહ ભોજન પીરસાયું. રવિવારના રોજ ભરૂચ વેલફેર અને સેવાશ્રમ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. બંને કાર્યક્રમોમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહદેવિયા જમાતના ટ્રસ્ટી, આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વડીલો અને દર્દીઓના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણના માર્ગદર્શન હેઠળ બંને કાર્યક્રમો સંપન્ન થયા. અસ્સલામુ અલૈકુમ, નમસ્કાર. આજે મહેદવિયા જમાત ભરૂચના પીરે તરીકત પીર હઝરત સૈયદ મોહમ્મદ જૌનપુરી સાહેબનું 599મો જન્મદિવસ નિમિત્તે મહેદવિયા જમાતે 3 પ્રોગ્રામ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગોઠવ્યા છે. એમાં ગઈકાલે શનિવારે ઘરડા ઘરમાં વડીલોને જમણ કરાવ્યું અને આજે વેલફેર હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે અમને વડીલો અને દર્દીઓના ખૂબ આશીર્વાદ મળ્યા. ભરૂચ દૂધધારા ડેરી પ્રેમાઇસીસ શનિવારે Z+ સિક્યુરિટીના કાફલા અને બુલેટ પ્રૂફ કાર વચ્ચે ઝેકી ઉઠ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલ ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા. Z+ સિક્યુરિટી ધરાવતા AR પટેલ તેમની બુલેટ પ્રૂફ કારમાં દૂધધારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓને ઉષ્માભેર આવકાર્યા. ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ, MD નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ AR પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા. ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતગાર કર્યા હતા. દૂધધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, નામ નોંધાવવા, કમી કરાવવા અને સુધારવા મતદાન મથકોએ લોકો ઉમટ્યા.
આજે રવિવારે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો. ભરૂચ જિલ્લાના તમામ મતદાર મથકોએ ખાસ ઝુંબેશ હેઠળ તમામ BLO હાજર રહ્યા, જેઓએ પોતાના મતદાન મથકે જઈ 18 વર્ષ થતા યુવા મતદારો તરીકે નામ નોંધાવ્યું હતું. તો નામ કમી અને સુધારણાનો પણ લોકોએ લાભ લીધો હતો. આગામી શનિ અને રવિવારે અભિયાન હેઠળ યાદી સુધારણા કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે. ભરૂચની પ્રજાને વોર્ડ નંબર 1 અને 2ની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાર્ડ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી 23 અને 24 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે. પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચ દ્વારા 18મો સ્નેહમિલન સમારોહ યોજાયો. જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા 18મો સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં NHRD and BDMA વિલાયતના એસોસિએટ ડિરેક્ટર PR એક્ટિવ મેમ્બર અલ્કેશ રાણા, દહેજની આરતી ઇન્ડસ્ટ્રીઝના ચીફ મેનેજર વરુણકુમાર પ્રવીણ રાણા, થિરુમલાઈ કેમિકલના પ્રોડક્શન મેનેજર શિરીષકુમાર રાણા તેમજ પ્રમુખ અશોક રાણા અને ઉપપ્રમુખ ભૂપેન્દ્ર ઠાકોરલાલ રાણા, અનિલ રાણા સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમ યોજાયો. વિપશ્યના ભારતની પ્રાચીન સાધના વિધિ છે. હાલ સ્પર્ધાત્મક જીવનશૈલીમાં વિપશ્યના જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે, જેના ભાગરૂપે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં આવેલ ધમ્મ નર્મદા વિપશ્યા ધ્યાન કેન્દ્ર દ્વારા વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમનું અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો, જેમાં વિપશ્યના સાધના પરિચય અંગે માહિતી આપવામાં આવી અને તેના ફાયદા અંગે પણ જાણકારી અપાઈ હતી. ભરૂચના કામનાથ મહાદેવ મંદિરના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળા પાસે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં કોમન પ્લોટ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથામાં જગદીશ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના શુક્લતીર્થ મેળામાં ભારે ભીડ વચ્ચે જાહેરનામાના ધજાગરા. જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી વન વે ઉપર નાના વાહનો જ નહીં બસો પણ દોડતી જોવા મળી. મેળોમાં હાલવા નીકળેલા હજારો વાહન ચાલકો ભારે ટ્રાફિકમાં ફસાયા. દેશના 29મા રાજ્ય ભીલ પ્રદેશની માંગણીને લઈને ફરી રાજકારણ ગરમાયું. ચૈતર વસાવાની માંગને મનસુખ વસાવાએ ગેરવ્યાજબી ગણાવી તો મહેશ વસાવાએ જશ ખાટવાનું કાવતરું કહ્યું. સજોદ CNG પંપ પર કારમાં ગેસ પુરાવ્યા બાદ આગ લાગતા સમગ્ર કાર બળીને ભડથું. ગેસ સ્ટેશન પર ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાર સંપૂર્ણ સળગી ગઈ હોવાના કાર ચાલકના આક્ષેપ. સંચાલકોએ પણ આપ્યા ઉડાવ જવાબ. અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં આંટાફેરા કરતો દીપડો પાંજરે પુરાયો. અગાઉ દીપડાએ 3 જેટલા બકરાનું કર્યું હતું મારણ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.